હાઈવે પરના અકસ્માતો હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિવહન દ્વારા અમુક કાયદાઓ બનાવવામાં આવે છે, પણ એ કાયદાનું પાલન થતું નથી। ભારે વાહનો પોતાની સ્પીડ મર્યાદિત સ્પીડને ઓળંગીને ફૂલ સ્પીડમાં જતા હોય છે। ઘણી વખત તો એવું બનતું હોય છે કે ભારે વાહનોમાં ઘણીવાર લાઇટ પણ સરખી રીતે ચાલતી નથી। સ્પીડ મર્યાદા હોવા છતાંય પૂરજોશમાં ચાલતી ગાડીઓ પણ ઘણી વખત એવો અકસ્માતનો ભોગ બને છે કે ત્યાં પછી એ ગાડી સાથે મનુષ્યના પણ ચીથડા ઉડી જતા હોય છે। હેવી વ્હીકલોને હંમેશા એક જ લાઇનમાં જવાનું હોય છે, પણ તે છતાંય કોઈ આ મર્યાદાનું પાલન કરતું નથી। આ જ બધા કારણોના લીધે હવે દિવસે ને દિવસે હાઈવે પરના અકસ્માતો વધી રહ્યા છે। આ અકસ્માતને અટકાવવા માટે શું કરવું જોઈએ તે મોટો પ્રશ્ન છે। વડોદરાની જ વાત કરીએ। વડોદરાની આસપાસના હાઈવેની જ્યારે વાતો કરીએ ત્યારે દિવસના નહીં તો 3 થી 4 અકસ્માત સર્જાતા હોય છે, અને હવે તો એવા અકસ્માત થતા હોય છે જ્યાં પરિવારોએ મરી જતા હોય છે। વાત ગઈકાલની જ કરવી છે। તરસાલી પાસે આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર એક પરિવારનો અકસ્માત થયો હતો। ફૂલ સ્પીડમાં ચાલતા કન્ટેનરની પાછળ એક ગાડી ધસી આવી હતી, અને ગાડીને ધસી આવતાની સાથે જ એક જ પરિવારના 5 સદસ્યએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। શું છે સમગ્ર ઘટના તેના ઉપર વાત કરીએ। વડોદરા શહેરના સયાજીપુરા નજીક આવેલા માવધાવનગરમાં રહેતા પ્રજ્ઞેશ પટેલ તેમના પરિવાર સાથે, તેમના મિત્ર સાથે પોતાના ભરૂચ પાસે આવેલા ખેતર ઉપર પિકનિક મનાવવા ગયા હતા। તેઓને જરાય અંદાજો નહોતો કે સવારે તે જે પિકનિક મનાવવા નીકળી રહ્યા છે તે સાંજે પોતે કાળનો કોળિયો બની જશે। જ્યારે તે પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે તેઓને અકસ્માત નડ્યો હતો, અને પાછા ફરતી વખતે આ બંને તેઓને ક્યાંય અંદાજો નહોતો કે સવારે તે જે પિકનિક કરવા નીકળી રહ્યા છે તે સાંજે પોતે કાળનો કોળિયો બની જશે। સવારે 9 વાગ્યાની આસપાસ નીકળેલા આ પરિવારને સાંજે આવતા લેટ થાય છે, અને રિટર્નમાં આવતી વખતે મોડી રાત્રે તેઓ એક કન્ટેનર સાથે અથડાય છે। એક સાથે જ પરિવારના 5 સદસ્યની ઘટના સ્થળે મોત થાય છે। તેમાં 1 વર્ષની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે। તેમાં 4 વર્ષની એક માસૂમ બાળકી જે છે તે બચી ગઈ છે, અને પરિવારના માતા પિતા અને ભાઈ બહેન સહિત 5 લોકો જે છે તે મોતને ઘાટ ઉતર્યા છે। આ અકસ્માત બાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી, અને ફાયર બ્રિગેડની મદદથી દરેક લાશને હોસ્પિટલ સુધી ખસેડવામાં આવી હતી। તમે કારની પરિસ્થિતિ પાછળ જોઈ શકો છો કઈ રીતે કાર કચડાઈ ચૂકી છે, અને તેની સાથે પરિવારના 5 સદસ્યો જે છે તે મોતને ઘાટ ઉતર્યા છે। આ ઘરમાં કોઈ રડનાર રહ્યું નથી, કારણ કે અંતિમ યાત્રા 5 જણની નીકળવાની છે। એક 4 વર્ષની બાળકી હવે કોના સહારે રહેશે તે મોટો પ્રશ્ન છે। હેડલાઇન ન્યૂઝ આ દરેક મૃતકને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને તેમના પરિવારને સાંત્વના આપે છે। ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે। જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી, અને એમના નાના ભાઈ અને એમની વાઈફ, અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોલા ગામ એમના ગયેલા હતા, અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે 2 ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા। એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયેલો છે, જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં। એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતા અકસ્માત થયો છે, અને ઘટના સ્થળે જ 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં પતિ પત્ની, એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની, અને એમના નાના ભાઈ, એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે, અને એક દીકરી જેમની 4 વર્ષની છે એનો બચાવ થયેલો છે। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી, અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। બાળકીને એને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી, અને પોલીસ દ્વારા 304 એનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે। ટ્રેલર ચાલક ત્યાં હતા નહીં, અને ગાડી ઊભી હતી, અને હવે ટ્રેલર ચાલકની આગળની તપાસ પોલીસ કરી રહી છે।
બાળકી હાલ સારી પરિસ્થિતિ? બાળકીની સ્થિતિ સારી છે શારીરિક, પરંતુ એને જે આઘાત લાગ્યો છે એ બાબતે પોલીસ તરફથી તાત્કાલિક 2 મહિલા કોન્સ્ટેબલ સાથે રાખીને એને ઘણું રિલેક્સ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ડીસીપી ટ્રાફિક અને હું પોતે પણ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને એ જેટલું પણ અમારાથી પોલીસ તરફથી બનતી કાર્યવાહી કરવાની હતી એ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી. સર, આપણે ત્યારે વાત કરેલા જે ટ્રેલર હોય કે ટ્રક હોય તેના કારણે વારંવાર અકસ્માત થતા હોય છે, તો તે માટે કોઈ વિશેષ કાળજી કે આગામી દિવસોમાં પોલીસ લે એ માટે વિચારે જરૂરથી લેવામાં આવશે. આ રીતના જે હાઈવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું, અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી બિહેવ કરે છે એના ઉપર MV એક્ટની જે અને IPCની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની, પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે. હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે, કોઈ પણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે. તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પર વિચારી રહ્યા છીએ.